આપનું સ્વાગત છે। ધાંગધ્રા વસ્તડી તથા ચરવડા મુકામે ચોરીના 4 શખ્સોને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। અશોક કુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ તથા રાહુલ ત્રિપાઠી પોલીસ નિરીક્ષક મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ ચોરીને અંજામ આપતા અપરાધોને પકડી પાડવા કવાયત હાથ ધરી ત્યારે મોરબી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પંડ્યા વીએન પરમાર, પેરલ ફલ્લો સ્કોડ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કણોત્રા, શક્તિસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા તથા હ્યુમન ટેકનિકલ સોર્સના માધ્યમથી ખાનગી રાહે મળેલ બાતમી આધારે હળવદના કૃષ્ણા પાર્ક પાસે ખરાબાની જગ્યામાં મહેશ નામના દેવી પૂજકના ઝૂંપડામાં 4 ઇસમોને દબોચી લીધા। પૂછપરછ કરતા હળવદ તાલુકાના ચરાવડા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં ચોરીને અંજામ આપેલ। પોલીસ દ્વારા આખરી પૂછપરછ કરતા ધાંગધ્રા શહેરના સ્મશાનવાડા મેરડી તથા વસ્તડી મેરડી માતાજીના મંદિરે ચોરી કર્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું। પોલીસે મહેશભાઈ રાજુભાઈ દધાણિયા દેવી પૂજક રહેવાસી પાટણ જિલ્લાવાળો પરબતભાઈ નજાભાઈ સરૈયા, હળવદ તાલુકાવાળો પ્રતાપભાઈ ત્રિભુવનભાઈ ઉર્ફે તબ્બાભાઈ ઘનાભાઈ દેવી પૂજક રાધનપુર વાળો તથા ચેતનભાઈ ઉર્ફે ચેતલો હાલ હળવદ ભવાનીનગર વિસ્તારવાળાની પકડી પાડેલ। પોલીસે આ 4 શખ્સો પાસેથી મંદિરોની દાનપેટીમાંથી મળેલ રોકડ રકમ તથા સોના ચાંદ તથા ધાતુના દાગીના મળી કુલ 2,91,000 મુદ્દામાલ કબજે કરી 4 ઇસમોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ। આ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એક આશ્રમ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા વસ્તડીના મંદિરોમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો।